નાણાકીય સંચાલનના ભાગ 3માં આપણે નાણાકીય સંચાલકે જે નિર્ણય લેવાના હોય છે તો એ નિર્ણયમાં કયા કયા પરિબળો કઈ રીતે અસર કરે છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. ધિરાણ સંબંધિત કેટલાક નિર્ણયો છે, ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો છે, રોકાણ સંબંધિત નિર્ણયો છે. તો આ બધા નાણાકીય સંચાલક જ્યારે નિર્ણય લેતા હોય છે તો કેવા કેવા પરિબળો અસર કરતા હોય છે એ દરેક પરિબળ આપણે કારણ સાથે સમજીશું. નાણાકીય નિર્ણયની પ્રસ્તાવનાની વાત કરીએ તો જે નાણાકીય સંચાલનનું કાર્ય છે એ કોની સાથે સંકળાયેલું છે અથવા કોની સાથે સંબંધ છે? તો યાદ રાખજો, નાણાકીય સંચાલકને નાણાં કાર્ય સાથે સંબંધ છે. અને નાણાકીય સંચાલક કેટલાક નિર્ણયો લેતા હોય છે, જેમ કે રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો, ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો આ બધા નિર્ણય વખતે એમને કયા કયા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે અને એ કેવી રીતે કરતા હોય છે, જેની અંદર એ આપણે આ વિડીયોની અંદર ડીપલી જોઈશું. તો શરૂઆત કરીએ. ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળાનું મૂડીરોકાણ થાય છે. કાયમી મિલકતો ખરીદવી હોય, જમીન છે, પછી યંત્રો છે, ફર્નિચર છે, આ બધી જે કાયમી મિલકતો છે એમાં લાંબા ગાળાનું મૂડીરોકાણ થાય છે. એટલે નાણાકીય સંચાલકે શું કરવું પડે છે? તો એક સ્ટ્રેટેજી બનાવવી પડે છે. એટલે એને રોકાણ ક્યાં કરવું એ નિર્ણય કોણ લેશે? તો મિલકતને લગતું રોકાણ કરવાનો નિર્ણય એ નાણાકીય સંચાલક લેશે. અને આ જે પદ્ધતિ છે એને મૂડી બજેટિંગ કહેવામાં આવે છે. VSQમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે, મૂડી બજેટિંગ કોને કહેવાય? તો નાણાકીય સંચાલક શું કરે છે? તો નાણાકીય સંચાલક મિલકતોની પસંદગી કરે છે, કઈ મિલકતો લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, અને તેમાં રોકાણ અંગેના નિર્ણયો લે છે કે એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આ તમામ જે નિર્ણયો છે અને જે મિલકતોની પસંદગી છે એ નાણાકીય સંચાલક દ્વારા થાય છે. અને આ પદ્ધતિને મૂડી બજેટિંગ કહેવામાં આવે છે. રોકાણ અંગેના નિર્ણયમાં જોખમનું તત્વ રહેલું છે. એટલે રોકાણ અંગેના નિર્ણયનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. કેમ? કારણ કે હવે બિનજરૂરી જો ઇન્વેસ્ટમેન્ટ કરી દેવામાં આવશે તો પાછળ પછી કંપનીને મૂડીની અછત સર્જાશે. એટલે જ્યારે રોકાણ કરવાનું હોય કંપનીએ તો દરેક પાસાઓને એમને વિચારવું પડે છે. જ્યાંથી એમને વળતર સારું મળશે, જોખમ ઓછું હશે, ત્યાં જ કંપની રોકાણ કરવાનું પસંદ કરશે. અને રોકાણ અંગેના નિર્ણય કરવા માટે કેટલીક પદ્ધતિઓ છે સ્ટેટની, મૂડી બજેટિંગની પદ્ધતિઓ. એમાં કેટલીક પદ્ધતિ અહીંયા આપેલી છે. પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ કોલેજની અંદર, એકાઉન્ટની અંદર ભણવામાં આવે છે. આ પદ્ધતિની મદદથી રોકાણમાં કેટલું જોખમ છે, રોકાણમાંથી કેટલું રિટર્ન મળશે, કેટલો ફાયદો થશે, એ બધી વસ્તુ આ પદ્ધતિથી જાણી શકાય છે. એને કારણે આ પદ્ધતિ વડે નાણાકીય સંચાલક આસાનીથી રોકાણ અંગેના નિર્ણયો લઈ શકે છે. તો શરૂઆત કરીએ પરિબળોના. હવે તમારે એક્ઝામની અંદર છે ને ખાલી આ પોર્શન જ લખવાનો છે. એટલે ખાલી તમારે પરિબળોના નામ જ લખવાના છે. એ કેવી રીતે અસર કરે છે એ લખવાનું નથી. આ તો મેં તમારી સમજણ માટે આપેલું છે કે તે કેવી રીતે અસર કરે છે. એટલે તમારે ખાલી એક્ઝામની અંદર પરિબળનું નામ જ લખવાનું રહેશે. તો પહેલું છે કુલ મૂડીની જરૂરિયાત. તો હવે કુલ મૂડીની જરૂરિયાત અને રોકાણ. તો કુલ મૂડીની જરૂરિયાત અને રોકાણ સાથે શું લેવા દેવા તમારે એ વિચારવાનું. તો જો તમને મેં અહીંયા ક્લેરિફિકેશન આપ્યું છે, જો ધંધામાં મૂડીની જરૂર વધારે તો મિલકતોમાં રોકાણ ઓછું કરશે. સીધી વસ્તુ છે ને. જો ધંધામાં જ મૂડીની જરૂર વધારે હોય તો પછી બહાર રોકાણ કરવાની શી જરૂર છે? બીજી મિલકતોમાં રોકાણ કરવાની શી જરૂર છે? જરૂર જ નથી. અત્યારે પહેલાં ધંધામાં મૂડી જોઈએ છે. તો ધંધામાં મૂડીની જરૂરિયાત વધારે હોય તો પહેલી પ્રાયોરિટી એકમ પોતાને આપશે, પછી એ અન્ય મિલકતોમાં રોકાણ કરશે. બીજું છે રોકાણના ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. એટલે જ્યાં રોકાણ કરવાનું છે એમાં ભવિષ્યમાંથી કેટલું વળતર મળશે, નફાકારકતા કેટલી છે, તો એ
એ પણ રોકાણને અસર કરે છે. તો કઈ રીતે અસર કરે છે તો તમને આપેલું છે કે જો રોકાણમાં ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા ઓછી હશે તો મિલકતમાં રોકાણ કરવાનું ટાળશે. સીધી વસ્તુ છે. આજે રોકાણ કરવાનો પર્પઝ શું હોય કે મેક્સિમમ બેનિફિટ મળે, મેક્સિમમ આઉટપુટ મળે, મેક્સિમમ પ્રોફિટ મળે. આ ઇન્ટેન્શનથી રોકાણ કરતા હોય. પણ હવે જે મિલકતમાં રોકાણ કરવાનું છે એમાંથી વળતરનો દર નીચો છે, ઓછો છે, નફાકારકતા ઓછી છે, તો કંપની પછી આવી મિલકતોમાં રોકાણ કરવાનું ટાળશે. એ આવી મિલકતોમાં રોકાણ કરશે નહીં. ત્યારબાદ છે રોકાણમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી કેશ ફ્લો કેટલો મળે છે. એટલે આજે રોકાણ કરી કાઢ્યું, હવે પૈસાની જરૂર પડી તો એ વેચીને રોકડમાં રૂપાંતર કરવાની ક્ષમતા કેટલી વધારે છે કે ઓછી, તો આ પણ જોવામાં આવે છે. કારણ કે કદાચ બાય ચાન્સ કંપનીને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડી તો એણે જે મિલકતોમાં પૈસા રોક્યા છે એ મિલકતોમાં રોકાણ પાછું ખેંચીને એ રોકડ રૂપિયા મેળવી શકે છે અને કેટલી ઝડપથી મેળવી શકે છે એ પણ વિચારશે. તો રોકાણમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ વધુ હશે તો રોકાણ કરશે. કારણ કે એને ખબર છે કે હું ગમે ત્યારે પૈસાની જરૂર પડી તો હું મિલકતને વેચી કાઢીશ અને મને રોકડા પૈસા મળી જશે. એટલે રોકડ પ્રવાહ વધુ હશે તો રોકાણ કરશે. જો રોકડ પ્રવાહ ઓછો હશે તો રોકાણ કરશે નહીં. રોકાણમાં જોખમનું તત્વ, આ તો તમને બધાને આવડશે. સીધી જ વસ્તુ છે કે જોખમ વધુ તો રોકાણ કેવું કરશે, ઓછું કરશે. અને જો જોખમ વધુ તો રોકાણ ઓછું કરશે અને જોખમ ઓછું તો રોકાણ વધુ કરશે. ત્યારબાદ છે રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. હવે કાર્યશીલ મૂડી વિશે તમારે પહેલાં સમજવું પડશે, જેને વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. આના પછીના ભાગમાં આપણે કાર્યશીલ મૂડી વિશે વિસ્તૃતથી ચર્ચા કરી છે, પણ અત્યારે પોઈન્ટમાં આવ્યું છે એટલે હું તમને કહી દઉં છું કે કાર્યશીલ મૂડી શું છે. તો એને ઇંગ્લિશમાં વર્કિંગ કેપિટલ કહેવામાં આવે છે. એકમને જે રોજબરોજના જે ખર્ચા હોય, આપણે પગાર છે, પછી મેન્ટેનન્સ છે, લાઇટ બિલ છે, વેરો છે, તો આ બધા જે રોજબરોજના ખર્ચા છે એ ચૂકવવા માટે જે મૂડીની જરૂર પડે એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત કાચો માલ ખરીદવા માટે પણ પડે છે. એટલે કે જ્યારે રો મટીરિયલ ખરીદવાનું હોય ત્યારે આ કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પોઈન્ટ કહેવા શું માંગે છે, તો એ એવું કહેવા માંગે છે કે રોકાણ કર્યા પછી એકમની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી છે. જો ધંધાની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હશે તો પછી એકમ બીજી મિલકતોમાં રોકાણ કરશે નહીં. અને જો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધામાં ઓછી હશે તો પછી એ બીજી મિલકતોમાં રોકાણ કરવાનું વિચારશે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, રોકાણની ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. રોકાણ કેટલું ઉપયોગી છે. જો એની ઉપયોગિતા ઓછી હશે તો રોકાણ નહીં કરે, સીધી વસ્તુ છે. જો એની જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનો ઉપયોગ જ ઓછો છે, એ કંઈ કામમાં આવવાનું જ નથી, એનો વળતર જ ઓછો છે, તો એ રોકાણ નહિવત પ્રમાણમાં કરશે. અને એનું અંદાજિત આયુષ્ય જો ઓછું હશે તો રોકાણ પણ ઓછું કરશે. તો આ રીતે તમારે આ 6 મુદ્દાઓના નામ યાદ રાખવાના છે. બેઝિકલી બીજા બધા જે આપ્યા છે એ એક્સ્ટ્રા આપેલા છે. પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાતો હોય છે, એટલે તમે 6 મુદ્દા લખો તો ઇનફ છે. છતાં કોઈ વાર કદાચ 3 માર્કમાં પૂછાઈ જાય, શક્યતા તો ઓછી છે, તો બધા પરિબળોના નામ કરવા જરૂરી છે. તો બીજા અન્ય પરિબળો જોઈ લઈએ. રોકાણનું મહત્વ. તો ધંધામાં રોકાણ કરવું જરૂરી હશે અને તેનું મહત્વ એકમમાં વધારે હશે તો જ મિલકતોમાં રોકાણ વધુ માત્રામાં કરશે. એનું ઇમ્પોર્ટન્સ શું છે એ પણ અહીંયા જોવામાં આવે છે. જો હવે જેમાં રોકાણ કરવાનું છે એનું ઇમ્પોર્ટન્સ કંઈ હશે જ નહીં તો પછી રોકાણ કરીને કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે કંપની એ પણ જુએ છે કે જ્યાં જ્યાં એ રોકાણ કરે છે એનું ધંધામાં કેટલું મહત્વ છે. જો મહત્વ ઊંચું હશે તો એ રોકાણ વધારે કરશે. મૂડીની માપબંધી, જેને કેપિટલ રેશનિંગ પણ કહેવામાં આવે છે અને શોર્ટેજ ઓફ ફંડ પણ કહેવામાં આવે છે. એટલે મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે ABC
3 પ્રોજેક્ટ છે, ત્રણેય પ્રોજેક્ટની અંદર 5 કરોડ 5 કરોડ 5 કરોડ 15 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે કંપની પાસે 10 જ કરોડ છે, તો એ 3 પ્રોજેક્ટ હાથમાં લઈ શકશે? નહીં લઈ શકે. કાં તો AB પ્રોજેક્ટ, કાં તો BC પ્રોજેક્ટ, કાં તો AC પ્રોજેક્ટ. એટલે કોઈ એક પ્રોજેક્ટ એને નાણાંની મૂડીની માપબંધીને કારણે, નાણાંની અછતને કારણે એને જતો કરવો પડે છે. તો જો એકમમાં ફંડની જ અછત હશે, એકમ પાસે ફંડ જ પર્યાપ્ત માત્રામાં નહીં હોય, તો પછી એકમ અન્ય મિલકતોમાં તો કેવી રીતે રોકાણ કરશે? એટલે અન્ય મિલકતોમાં રોકાણ કરવાનું એ ટાળશે. ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા, એટલે કે ભવિષ્યમાં જે એ મિલકતોમાં જે રોકાણ કરશે એમાંથી એને જે વળતર મળવાનું છે, જે કમાણી મળવાની છે, એ કેવી છે? નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? તો જો કમાણી નિશ્ચિત હશે તો રોકાણ કરશે, કમાણી અનિશ્ચિત હશે તો રોકાણ કરવાનું ટાળશે. તો આ હતા રોકાણ સંબંધિત નિર્ણયો. હવે આપણે ધિરાણ સંબંધિત નિર્ણયો જોવાના છે. એટલે હવે આ પોઈન્ટ કહેવા શું માંગે છે તમારે પહેલાં એ સમજી લેવાનું છે કે ધિરાણ સંબંધિત નિર્ણયોમાં કંપની બીજાને પૈસા ધીરે છે. ધિરાણ એટલે શું? બીજાને પૈસા ઉછીના આપવા, બરાબર? તો કંપની પાસે જ્યારે નાણાં સરપ્લસ થઈ જાય, વધારે પડતા નાણાં થઈ જાય, તો કંપની વ્યાજના ઇન્ટેન્શનથી એની પાસે રહેલી જે વધારાની મૂડી છે એ બીજાને ધિરાણ સ્વરૂપે આપે છે. તો પહેલાં તો હવે આપણે જોઈ લઈએ મૂડી માળખું, પછી ત્યારબાદ એના પરિબળોની ચર્ચા કરીએ. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ માલિકીની મૂડી કહેવાય. લોન અને ડિબેન્ચર એ ઉછીની મૂડી કહેવાય. અને યાદ રાખજો, માલિકીની મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય અને ઉછીની મૂડી ઉપર વ્યાજ ચૂકવાય. લોન લીધી હોય તેના પર શું ભરવું પડે? વ્યાજ. ડિબેન્ચર બહાર પાડ્યા હોય તેના પર શું આપવું પડે? તો વ્યાજ આપવું પડે. જ્યારે ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય, તો એની પર કંપની શું ચૂકવે છે? તો ડિવિડન્ડ ચૂકવે છે. તો આનો અર્થ એવો થાય કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય છે, એટલે કે એ માલિકીની મૂડી છે. જ્યારે લોન અને ડિબેન્ચર પર વ્યાજ ચૂકવાય છે, એટલે કે તે ઉછીની મૂડી છે. હવે આ મૂડી માળખું, જેને કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, કોઈપણ કંપનીનું મૂડી માળખું જે છે એ બે રીતનું બનેલું હોય છે. એમાં માલિકીની મૂડી પણ હોય છે અને ઉછીની મૂડી પણ હોય છે. એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. એટલે બંને વસ્તુ જોવા મળે મૂડી માળખામાં. શેર પણ જોવા મળે, લોન પણ જોવા મળે, ડિબેન્ચર પણ જોવા મળે. એટલે એમ કહી શકાય કે મૂડી માળખું એ મિશ્રણ છે. કોનું કોનું? તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચેનું. અહીંયા મેં તમને કૌંસમાં જે બ્લુ ઇટાલિકની અંદર આપેલું છે એ તમારી જાણકારી માટે આપેલું છે. એક્ઝામમાં તમારે લખવાનું નહીં રહે. જ્યાં જ્યાં તમને વિડીયોની અંદર @ કરીને આપેલું છે એ તમારી સમજણ માટે છે, એ તમારે એક્ઝામની અંદર લખવાની જરૂર નથી. તો મૂડી માળખું એટલે શું? તો મૂડી માળખું એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અનામત પ્લસ ડિબેન્ચર અને લોન, આ બધાને ભેગું કરીએ એટલે કેપિટલ સ્ટ્રક્ચર મૂડી માળખું બને. હવે આ મૂડી માળખામાં બેલેન્સ હોવું જરૂરી છે. એટલે કે બેલેન્સ એટલે કોની કોની વચ્ચે? તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા હોવી જરૂરી છે. એટલે કે એટલી બધી લોન પણ ના લઈ લેવી જોઈએ અને એટલા બધા શેર પણ ના બહાર પાડવા જોઈએ. એનાથી શું અસર થાય એ આના પછીના આપણો જે ભાગ છે એની અંદર આપણે ડિટેલમાં જોઈશું કે જો કંપની વધારે પડતા શેર બહાર પાડે તો શું થાય અને વધારે પડતી ઉછીની મૂડી લે તો શું થાય. તો મારો કહેવાનો મતલબ એ છે કે મૂડી માળખાની અંદર માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા હોવી જોઈએ. અને એ સમતુલાવાળા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવામાં આવે છે. ઇષ્ટતમ મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, લોન અને ડિબેન્ચર એમનું પ્રમાણ જે હોય છે એ સરખું હોય છે. અને જે કંપનીનું મૂડી માળખું ઇષ્ટતમ હોય, બેલેન્સવાળું હોય, એ ઓછું જોખમી અને મહત્તમ વળતર આપી શકે છે. ધિરાણ સંબંધિત નિર્ણયોને અસર કરતા પરિબળોમાં અહીંયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, જે ઇન્ડિવિજ્યુઅલી 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. આપણે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ બંને એક સાથે જોઈશું. અહીંયા તમારે લખવાનું શું છે? તો તમને જે અહીંયા બ્લુ કલરમાં આપેલું છે
તમારે એ જ લખવાનું છે. આ તમને જે આપ્યું છે બ્લેક કલરમાં, બ્લેક ફોન્ટમાં, એ તમારી સમજણ માટે છે. એટલે અહીંયા તમારે ખાલી મુદ્દાના નામ જ લખવાના છે. જે બ્લેક ફોન્ટમાં તમને આપેલું છે એ તમારી સમજણ માટે આપેલું છે. તો શરૂઆત કરીએ કે ધિરાણ કરવું હોય કંપનીને બીજે ક્યાંય, તો આંતરિક પરિબળ કયા છે કે જે અસર કરે છે અને બાહ્ય પરિબળ કયા છે કે જે અસર કરે છે, એના વિશે જોઈ લઈએ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ધંધામાં લાંબા ગાળા અને ટૂંકા ગાળાની મૂડીની જરૂર વધારે હોય તો આવા સંજોગોમાં ધિરાણ કરશે નહીં. સીધી વસ્તુ છે કે એકમમાં જ મૂડી જોઈએ છે, ધંધામાં જ મૂડીની જરૂર છે, તો પછી બીજે કોઈ પૈસા ધીરવાનો કોઈ મતલબ રહેતો નથી. એક આંતરિક પરિબળ જોઈએ અને એની સાથે સાથે એક બાહ્ય પરિબળ જોઈએ. તો બાહ્ય પરિબળમાં પહેલું છે મૂડી બજારની પરિસ્થિતિ. જો બજારમાં મંદી જ ચાલતી હોય તો ધિરાણ કરશે નહીં. સીધી વસ્તુ છે, કારણ કે એ ધિરાણ કરશે તો એને વ્યાજ મળશે, પણ બજારમાં મંદી ચાલતી હોય તો વ્યાજના દર ઓછા હોય. તો આવા સરકમસ્ટન્સીસની અંદર એકમ ધિરાણ કરશે નહીં. ધંધાનું કદ. જો ધંધાનું કદ મોટું હશે, મૂડીની જરૂરિયાત વધારે હશે તો અન્ય જગ્યાએ ધિરાણ કરશે નહીં. બાહ્ય પરિબળ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછો તો ધિરાણ કરશે. એટલે જ્યારે બી કંપનીને ધિરાણ કરવાનું હોય તો એ જે જામીનગીરી બહાર પાડે છે, એટલે કે ડિબેન્ચર, ધારો કે એક્ઝામ્પલ જોઈએ ડિબેન્ચર, તો હવે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો ઓછો આવે છે તો કંપની ધિરાણ કરશે, પણ બીજી કોઈ અન્ય જામીનગીરી બહાર પાડશે તો એનો ખર્ચ ડિબેન્ચરની કમ્પેરિઝનમાં વધુ આવે છે, તો પછી એ ધિરાણ કરવાનું ટાળશે. એટલે એ કયા પ્રકારની જામીનગીરી દ્વારા ધિરાણ કરવાના છે એની ઉપર ડિપેન્ડ છે. ધંધાનો વિકાસ. જો ધંધો વિકાસશીલ હશે, ધંધામાં મૂડીની જરૂરિયાત રહેતી હોવાથી તે ધિરાણ ઓછું અથવા નહિવત કરશે. એટલે કે ધંધો છે એ અત્યારે પ્રોગ્રેસિવ છે, વિકાસ કરી રહ્યો છે, તો આવા સંજોગોમાં કંપની શું કરશે? તો કંપની એ ધિરાણ કરવાનું ટાળીને પોતાના જ એકમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારશે. રોકાણકારોનું વલણ. તો રોકાણકારો એકમની પ્રતિષ્ઠા ધ્યાનમાં રાખીને એકમમાં રોકાણ કરવા ઈચ્છતા હોય છે, તો એકમ ધિરાણ કરશે. એટલે કે રોકાણકારોનો એટીટ્યૂડ કેવો છે? એટલે કે જો કંપની ઓછીની મૂડી બહાર પાડે રોકાણકારો માટે, તો શું રોકાણકારો ખરીદશે કે નહીં ખરીદે? રોકાણકારોનો એટીટ્યૂડ, વલણ કેવો છે? જો રોકાણકારો ઇન્ટરેસ્ટ રાખતા હશે તો પછી કંપની ધિરાણ કરશે. ત્યારબાદ છે નાણાંની જરૂરિયાત. તો એકમમાં નાણાંની જરૂરિયાત વધારે હોય તો અન્ય જગ્યાએ ધિરાણ કરશે નહીં. હવે તો તમને બેઝિકલી ખબર પડી ગઈ હશે કે પોતાને જ જરૂર છે તો પછી બહાર ધિરાણ કરવાની શા માટે જરૂર? એટલે એકમમાં જ જો નાણાંની જરૂરિયાત વધારે હશે તો એ અન્ય જગ્યાએ ધિરાણ કરશે નહીં. વ્યાજનો દર. હમણાં જ આપણે વાત કરી કે વ્યાજનો દર વધુ હશે તો વધારે વ્યાજની અપેક્ષાએ ધિરાણ કરશે, પરંતુ વ્યાજનો દર ઓછો હશે તો એ અન્યત્રે ધિરાણ કરશે નહીં. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. ધંધામાં મિલકતોની જરૂરિયાત ઓછી હોય તો અન્ય જગ્યાએ ધિરાણ કરશે. મિલકતો વસાવવાની ના હોય, ઓલરેડી મિલકતો પડી હોય, ધંધામાં મૂડીની જરૂરિયાત ના હોય તો એ મૂડીનો ઉપયોગ ધિરાણ માટે કરી શકશે. કાયદાકીય નિયંત્રણો. જો નિયંત્રણો વધુ હશે તો ધિરાણ નહીં કરે, અને જો નિયંત્રણો ઓછા હશે તો એ ધિરાણ કરશે. આ નિયંત્રણો કોના હોય? તો આ નિયંત્રણો આરબીઆઈ અને સેબીના હોય છે. આપણે આના પછીના વિડીયોની અંદર નિયંત્રણો વિશે જોવાનું છે કે કેવા કેવા પ્રકારના કાયદાકીય નિયંત્રણો હોય છે. ત્યારબાદ છે સંચાલકોનું વલણ. સંચાલકોનો એટીટ્યૂડ કઈ રીતનો છે? જો સંચાલક ભવિષ્યમાં કોઈ જોખમ લેવા ના માંગતા હોય, તે મૂડી ધંધાના વિકાસમાં ઉપયોગમાં લેવા માંગતા હોય તો ધિરાણ નહિવત કરશે. આમાં થાય શું કે જો ધિરાણ બીજે કરવામાં આવે, હવે ક્યાંક એવું થાય કે એ ધિરાણ કોઈ ફ્રોડમાં જતું રહ્યું અથવા ધિરાણ પાછું આવવાની સંભાવના ના હોય તો એકમે પોતાનું જે કરેલું ધિરાણ છે એ ગુમાવવાનો વારો આવે છે. તો સંચાલકોનો એટીટ્યૂડ કઈ રીતનો છે એ પણ ધિરાણ ઉપર ડિપેન્ડ કરે છે.
સંસ્થાકીય રોકાણકારો, તો કંપની એક્ટ 2013 મુજબ અમુક ટકા જે રોકાણ છે એ સંસ્થામાં કરવું પડે છે. એટલે અમુક ટકા જે ધિરાણ છે એ કમ્પલસરી કરવું જ પડે છે. તો એમાં સંસ્થાકીય રોકાણકારો પણ ધિરાણના નિર્ણયોમાં અસર કરે છે. તો આપણે ધિરાણ સંબંધિત નિર્ણયો જોયા. હવે છેલ્લું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો જોવાના છે. ડિવિડન્ડ એટલે મેં તમને આગલા વિડીયોની અંદર ચર્ચા કરી હતી આપણે ડિવિડન્ડ શું છે. તો જે શેર હોલ્ડરો શેરમાં રોકાણ કરે છે, બદલામાં કંપની જે વર્ષને અંતે વળતર ચૂકવે છે એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. કંપની એક્ટ પ્રમાણે ડિવિડન્ડ કાં તો ચેકમાં ચૂકવી શકાય કાં તો રોકડમાં ચૂકવી શકાય, એ સિવાય ચૂકવી શકાય નહીં. તો પહેલાં એવું બનતું હતું કે લોકો ડિવિડન્ડ ચૂકવવાનું થાય ને તો પેલા ઇનામી કૂપનો આપતા હતા, પછી ડિવિડન્ડના બદલામાં શેર આપતા હતા, ડિવિડન્ડના બદલામાં ડિબેન્ચર આપતા હતા. તો આવું બનતું હતું. એટલા માટે કંપની ધારા પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યું કે ડિવિડન્ડ એ માત્ર ને માત્ર કાં તો રોકડમાં અપાશે કાં તો ચેકમાં અપાશે. ડિવિડન્ડની ચૂકવણી શું કરે છે? તો કંપનીના શેર બજારના મૂલ્યમાં વધારો કરે છે. એટલે કે શેરનો જે ભાવ ચાલતો હોય એ ભાવમાં ઓટોમેટિકલી વધારો થાય છે. જો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. હવે સીધી જ વસ્તુ છે કે કંપનીને જ્યારે નફો થાય ત્યારે એની પાસે બે ઓપ્શન છે. એમ તો ઘણા બધા ઓપ્શન હોય છે, પણ અહીંયા મુખ્યત્વે બે ઓપ્શન હોય છે, એક ડિવિડન્ડ આપવું અને એક નફાનું પુનઃરોકાણ કરવું. તો હવે જો એ નફામાંથી ડિવિડન્ડ વધારે ચૂકવશે તો પુનઃરોકાણ ઘટશે, અને જો ડિવિડન્ડ ઓછું ચૂકવશે તો પુનઃરોકાણ વધશે. તો કંપની ડિવિડન્ડ અને નફાના પુનઃરોકાણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી હોય છે. અને ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય? જે એમસીક્યુમાં ઘણી બધી વાર પૂછાય છે. ડિવિડન્ડ હંમેશા ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવાય. મંગાવેલી મૂડી પર ના ચૂકવાય, ઓથોરાઇઝ કેપિટલ પર ના ચૂકવાય. ડિવિડન્ડ હંમેશા ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો જોઈ લઈએ. 2 માર્કમાં પૂછાય છે. આ જે તમને બ્લુ ફોન્ટમાં આપેલું છે એ તમારી જાણકારી માટે આપેલું છે, એ તમારે લખવાની કોઈ જરૂર નથી. તમારે આ બ્લેક ફોન્ટની અંદર આપેલું છે એ જ તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. તો પહેલું પરિબળ છે ચાલુ વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો. તો સીધી વસ્તુ છે કે ડિવિડન્ડ શેમાંથી આપવામાં આવે છે? તો ડિવિડન્ડ નફામાંથી આપવામાં આવે છે. તો સીધી વસ્તુ છે કે જો વહેંચણી પાત્ર નફો વધુ હશે તો રોકાણકારોને વધુ ડિવિડન્ડ આપશે, પણ વહેંચણી પાત્ર નફો ઓછો હશે તો રોકાણકારોને ઓછું ડિવિડન્ડ આપશે. પછી પાછલા વર્ષોએ કંપનીએ કેટલું ડિવિડન્ડ આપેલું એ પણ મેટર કરે છે. જો પાછલા વર્ષના દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર જો વધુ હશે તો પછી ચાલુ વર્ષના ડિવિડન્ડના દરમાં પણ વધારો જ કરશે. સપોઝ પાછલા વર્ષમાં 10% ડિવિડન્ડ આપ્યું હોય તો હવે વર્તમાનની અંદર એ 12%, 13% કે 11% આપશે. જો એ 10% કરતાં ઓછું આપશે તો પછી બજારની અંદર કંપનીની એક નેગેટિવ છાપ ઊભી થશે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત કેટલી છે? એ મેં હમણાં તમને કીધું કે કંપનીને નફો થાય ત્યારે એની પાસે બે ઓપ્શન હોય. એક તો નફાનું પુનઃરોકાણ કરવું અને એક ડિવિડન્ડ આપવું. તો જો હવે નફાના પુનઃરોકાણની જરૂરિયાત વધારે હશે તો ડિવિડન્ડ ઓછું ચૂકવશે, અને નફાના પુનઃરોકાણની જરૂરિયાત ઓછી હશે તો ડિવિડન્ડ વધુ ચૂકવશે. કંપનીની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ કઈ છે, કેવી છે, એ પણ ડિવિડન્ડને અસર કરશે. તો કઈ રીતે? તો વર્તમાનમાં કંપનીની નાણાકીય પરિસ્થિતિ નબળી હશે તો સ્વાભાવિક છે કે ડિવિડન્ડ ઓછું ચૂકવશે, અને વર્તમાનમાં પરિસ્થિતિ સારી હશે તો ડિવિડન્ડ વધુ ચૂકવશે. કંપની પાસે અનામતોનું પ્રમાણ, એટલે કે કંપની પાસે જે રિઝર્વ પૈસા કહેવાય, જો અનામત વધારે હશે તો ડિવિડન્ડ વધારે ચૂકવવાનું પસંદ કરશે. જો એની પાસે અનામતનું પ્રમાણ નહીં હોય તો ડિવિડન્ડ ઓછું ચૂકવવાનું પસંદ કરશે. ત્યારબાદ ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. ત્યારબાદ છે કંપનીના સંચાલકોનું વલણ. તો સંચાલકોનો એટીટ્યૂડ કેવો છે? જો સંચાલકો ધંધામાં નફાનું પુનઃરોકાણ કરવા ઈચ્છે તો ડિવિડન્ડ સ્વાભાવિક છે કે ઓછું ચૂકવશે, અને જો સંચાલકો નફાનું પુનઃરોકાણ કરવા ના માંગતા હોય તો ડિવિડન્ડ વધુ ચૂકવશે. કરવેરાની નીતિ. તો એકમનો કરવેરો જો વધુ આવતો હોય
તો શેર ઓછા બહાર પાડશે અને ડિબેન્ચર વધારે બહાર પાડશે. તો કેમ? કારણ કે ડિબેન્ચર પર જે વ્યાજ ચૂકવશે એ આવકવેરામાંથી બાદ મળે છે કંપનીને. એટલા માટે જો કરવેરો એકમનો વધુ આવતો હોય તો એ ડિબેન્ચર બહાર પાડવાનું વધારે પસંદ કરશે. કંપનીના શેર હોલ્ડરની અપેક્ષા શું છે એ પણ ડિવિડન્ડને અસર કરે છે. જો એકમે ચાલુ વર્ષમાં નફાકારકતાવાળા પ્રોજેક્ટો હાથમાં લીધા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્વેસ્ટરોને એમના ઇન્વેસ્ટમેન્ટ ઉપર વધુ વળતરની અપેક્ષા હોય. મૂડી બજારની પરિસ્થિતિ, તો મૂડી બજારમાં જો મંદીનું પ્રમાણ વધુ હોય તો કંપની શું કરશે? તો નફાનો હિસ્સો ડિવિડન્ડ માટે વાપરે છે, જે અહીંયા ઘટાડી દેશે. એટલે મંદી હશે તો ડિવિડન્ડ ઓછું ચૂકવશે, તેજી હશે તો ડિવિડન્ડ વધારે ચૂકવશે. કંપનીનો વિકાસ દર, કંપનીનો વિકાસ દર જો વધુ અથવા તો વધતો રહેતો હોય, એટલે કંપની પ્રોગ્રેસિવ હોય, વિકાસ કરી રહી હોય, તો આવા સંજોગોમાં ડિવિડન્ડની માત્રામાં પણ વધારો કરતી જશે. અને જો કંપનીનો વિકાસ દર નીચો હશે તો કંપની ઓછું ડિવિડન્ડ ચૂકવવાનું પસંદ કરશે. તો આ વિડીયોની અંદર મેં તમને તમામ મુદ્દાઓનું ક્લેરિફિકેશન આપીને સમજાયા છે. જો ક્યાંય પણ કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસપણે એને લાઈક અને કોમેન્ટ કરજો, અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય એની અંદર આ વિડીયો અચૂકપણે શેર કરજો.